મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું એક સ્ટાન્ડર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ, સ્ટાન્ડર્ડ 11. એમાં સ્પેશિયલ ફોર સાયન્સ જેને લીધેલું છે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આજે નવું જ એક તમને શીખવા મળશે. અને એમાં આપણે ફિઝિક્સ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ફિઝિક્સ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ફિઝિકલ વર્લ્ડ. મિત્રો, તમે 10મું ધોરણ તમે વ્યવસ્થિત સારામાં સારા પર્સન્ટેજ લાવ્યા અને તમે 11 સાયન્સ તમે લીધેલું, સાચી વાત ને? 11 સાયન્સ આપને એમ થાય 11 માં સાયન્સમાં આવીએ એટલે વિદ્યાર્થી બધા ચિંતામાં થઈ જાય, શું કરું ભાઈ? ફિઝિક્સ આવશે, કેમિસ્ટ્રી આવશે, બાયોલોજી, મેથ્સ, હવે કરું શું ભાઈ? પરંતુ મિત્રો, જેવા તમને આ સબ્જેક્ટ અઘરા લાગે છે એવા સબ્જેક્ટ અઘરા છે નહીં, તમે અઘરા બનાવી દો છો. મિત્રો, આ ફિઝિક્સ તમે અત્યાર સુધી તમે વિચારો કે ભાઈ 8મા ધોરણમાં પણ 9મા ધોરણમાં પણ તમે આવું ફિઝિક્સ થોડું ઘણું તો ભણી જ ગયા છો. 10મા ધોરણમાં પણ થોડુંક ફિઝિક્સ ભણી ગયા, સારામાં સારું ફિઝિક્સ ભણી ગયા ભાઈ. પરંતુ હવે જેવું 11 સાયન્સ આવે એટલે ઓ ફિઝિક્સ બહુ અઘરું ભાઈ, કેમેસ્ટ્રી બહુ અઘરું ભાઈ. કેમ આવું થાય છે? કારણ કે આપણે એવો મગજમાં ફિટ કરી દીધું છે કે સાયન્સ એટલે આ વસ્તુ. પર મિત્રો, આ તમે જો ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે, તમે એને બેઝિકથી તમે કરશો ને એટલે એક પણ ડાઉટ નહીં રહે અને તમે સમજતા જાઓ. બીજું ગોખો નહીં. આ ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે કે તમે જો ગોખશો તો ભૂલાઈ જશે અને સમજીને કરશો તો સારામાં સારું તમે જાણી શકો. જેમ કે ઓહમનો નિયમ તમે 10મા ધોરણમાં ભણી ગયા અને આમાં પણ આવશે, આગળ 12 સાયન્સમાં આવશે. તો કહેવાનો મતલબ એમ છે, જો એકવાર ભણી ગયા હોય સારામાં સારી રીતે તો તમે સારામાં સારા માર્ક મેળવી શકો. અને આ ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે કે એ વસ્તુ તમે સમજો સારામાં સારું આવડશે. તો મિત્રો, હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલું બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો, જેથી બધા તમને મારા વિડીયો પહોંચતા રહે, નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌથી પહેલો આજનો ટોપિક છે વોટ ઇઝ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન શું છે. તો આપણે મિત્રો 10મા ધોરણમાં આવું કીધું કોઈ કે ભાઈ ફિઝિક્સ શું છે, પણ જેવું 11 સાયન્સ એવું ફિઝિક્સ શું છે ભાઈ? મિત્રો, આપણે માનવી છીએ, એ બધા આસપાસ ફેલાયેલા વિશ્વની જે બાબત છે એ જાણવાની બહુ જિજ્ઞાસા છે. તમને પણ છે કે નહીં? ઓકે, સાચી વાત ને? તમારી બાજુમાં શું થઈ રહ્યું છે? હમણાં આપણે કહીએ કે ભાઈ તમે જાઓ ના આપણે કોઈ પણ તમે જે એરિયામાં રહેતા હોય, જે જિલ્લામાં રહેતા હોય, તમે બહાર જાઓ, તમને થાય કે ભાઈ અહીંયા કોઈક આવ્યું, તમે ફટાફટ બહાર જાઓ છો. પછી બહાર તમે ઉપર એક વિમાન આવ્યું, તો આવું એનો મતલબ તમને બહુ જાણવાની જિજ્ઞાસા છે ભાઈ. આવું અત્યારે નથી, અનાદિકાળથી ચાલતું આવે છે. એટલે કે અનાદિકાળથી આકાશમાં રાત્રે ચમકતા અવકાશી પદાર્થો, દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થાય, ઋતુઓનું વાર્ષિક ચક્ર, ગ્રહણો, ભરતી ઓટ, જ્વાળામુખી, મેઘધનુષ્ય, આ બધા એ આપણે શું છે, આપણને જિજ્ઞાસા થતી રહી છે કે આવું આપણે શું કામ થતું હોય, અને આપણને આવું અચરજ પ્રમાણે તેવા અલગ અલગ વિભિન્નતા જોવા મળે છે. આ પ્રકૃતિના આવા જે આશ્ચર્યો છે એવા અલગ અલગ રીતે આપણે પ્રતિભાવ વ્યક્ત કરતો રહ્યો છે. અને મનુષ્યનો એકમાત્ર એને આપણે સમજીશું, એની આસપાસના આપણું જે પર્યાવરણ છે એને આપણે ધ્યાનપૂર્વક ખાલી અવલોકન કરી છે, બીજું કાંઈ કરતા નથી આપણે ભાઈ. ખાલી સમજીએ ઓકે આવું કાંક થાય છે, આવું કાંક થાય છે. આપણે વીજળીના અત્યારે ચોમાસું છે તો ચોમાસુમાં વીજળીના ધડાકા બડાકા થતા હોય તો આપણે કેવું સાદે સાંભળીએ કે આપણને ખબર નથી શું કામ થાય છે, પરંતુ એ તમને ભણવામાં આવે તો કેવી મજા આવે. તો બસ મિત્રો, તો આપણે જે કુદરતી ઘટનાઓના અર્થપૂર્ણ પેટર્ન તથા સંબંધો શોધવા તથા પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે આપણે નવા ઉપયોગી સાધનો બનાવ્યા અને તેનો ઉપયોગ કર્યો. અને પછી ધીમે ધીમે આપણે મનુષ્ય છે આવા પ્રયત્નોથી આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા. તો મિત્રો, અહીંથી એક ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાઈ શકે કે માનવીને વિશ્વમાં કઈ ઘટનાઓ વિશે જાણ કરવાની જિજ્ઞાસા રહી છે. તો આ બધી જે ઘટના છે મેં તમને કીધી એ પ્રમાણે એ તમે લખી શકો. પછી આપણે એમ કહે ભાઈ સાહેબ આ તો સમજી ગયા ભૌતિક વિજ્ઞાન, ભૌતિક કે જે આજુબાજુનું જે પર્યાવરણ છે એના અંતર્ગત. અને હવે જે વિજ્ઞાન એટલે કે સાયન્સ શું છે ભાઈ? સાયન્સ શું છે?
મિત્રો સાયન્સ એક લેટિન શબ્દ છે. કેવો છે મિત્રો? લેટિન શબ્દ. લેટિન ભાષાનો શબ્દ સિન્ટિયા પરથી ઉતરેલો છે. એનો મતલબ લેટિન ભાષામાં શું થાય છે? જાણવું. અને સંસ્કૃત ભાષાનો શબ્દ વિજ્ઞાન અને અરબી ભાષાનો શબ્દ ઇલ્મ પણ આ જ વ્યક્ત કરે છે. અલગ અલગ ભાષામાં આ વિજ્ઞાનનો અર્થ અલગ અલગ છે અને જેનો અર્થ અલ્ટિમેટલી થાય છે તો જ્ઞાન. અને વ્યાપક અર્થમાં વિજ્ઞાન માનવ જાત જેટલું જ પ્રાચીન છે. આપણે તમે 6ઠા 7મા ધોરણમાં ભણી ગયા સિંધુ ખીણની સંસ્કૃતિ, લોથલ, ઓકે, આદિ માનવો, તો જેટલા એ જૂના છે એટલા જ સાયન્સ એટલે કે વિજ્ઞાન પણ જૂનું છે. પરંતુ મિત્રો ધીમે ધીમે સમય બદલાતો જાય છે અને એના પરિણામે આપણે વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરાય છે. 20મી સદીના મધ્ય ભાગથી વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય ઉપક્રમે ધીમે ધીમે આગળ આવ્યું છે અને ઝડપી વિકાસમાં ફાળો થતો જાય છે. પરંતુ મિત્રો આપણને થાય કે આ વિજ્ઞાન અને અલગ અલગ જે વિજ્ઞાન પદ્ધતિઓ છે એ છે શું ખરેખર? તો મિત્રો વિજ્ઞાન છે એ કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો એક પ્રયત્ન છે. મિત્રો હું તમને કહું આ બોલ પેન છે, બોલ પેનને આ વાળો તો શું આની પાછળનું વિજ્ઞાન? તો ભાઈ હા, આની પાછળનું પણ વિજ્ઞાન છે. કારણ કે તમે આને બળ આપ્યું, ભણી ગયા તમે, બળ આપ્યું તો આ જે પદાર્થ છે સ્થિતિસ્થાપક કહેવાય નહીં. જેમ કે કોઈ લબ્બર છે તો લબ્બરને તમે ખેંચો તો સ્થિતિસ્થાપક કહેવાય, પણ આ જે સ્થિતિસ્થાપક નથી એટલે પોતાની જગ્યાએ પાછું આવે છે, નથી આવતું. તો આવા બધા જે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે એક પ્રયત્ન કર્યો એટલે કે વિજ્ઞાને. અને આ રીતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનામાં આગાહી, નિયંત્રણ અને બદલવા માટેનો પ્રયત્ન કર્યો. આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કર્યું, પ્રયોગો કર્યા અને આગાહી કરી. એ વિજ્ઞાન. વિશ્વને સમજવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિના જે રહસ્યો ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધન તરફનું પ્રથમ પગલું છે. કોઈ પણ વસ્તુ આપણે સંશોધન કરવું હોય, જેમ કે અત્યારે મહામારી ચાલી રહી છે વિશ્વમાં, મહામારી કોવિડ-19 કોરોના વાયરસની, તો આપણે તો કેવો બધો હરણફાળ રીતે બધા દોડા ગયા છે કે ભાઈ કોરોના વાયરસની આપણે વેક્સિન મળી જાય, રસી મળી જાય. કારણ કે આપણે એ જિજ્ઞાસા છે ભાઈ, આપણે જો મળી જાય તો આપણા બધા વિશ્વને આપણે સારા કરી શકીએ. તો આ વસ્તુ છે. અને એટલા માટે આવા વૈજ્ઞાનિક પદ્ધતિમાં અલગ અલગ કેટલાક પદો, જેમ કે પદ્ધતિસરના અવલોકનો લેવાના, નિયંત્રિત પ્રયોગો કરવાના, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક લડાવવાના, ગાણિતિક મોડેલો બનાવવાના, આગાહી કરવાની, સિદ્ધાંતો બનાવવાના અને હકારવાના એટલે કે ચકાસવાના અને નકારવાનો પણ સમાવેશ થાય છે. એવું નહીં કે ભાઈ હું કહી દઉં કે ચાલો હવે ન્યૂટન છે ખોટો છે, પણ શું કામ ખોટો છે? પ્રૂફ છે તમારી પાસે, તો એવું આ પ્રૂફ સાથે માગે, પ્રયોગો સાથે માગે, એ છે વિજ્ઞાન. અનુમાન અને નિરાધાર કલ્પનાનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંત છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે તેને સંબંધિત અવલોકનો અને પ્રયોગો દ્વારા સત્યાર્થ ચકાસી શકાય. એટલે કે મેં તમને સમજાવ્યું ને કે આમનામ ન બને ભાઈ વિજ્ઞાન, તમારે એને પ્રૂફ કરવું પડે કે ધીસ ઇઝ રાઈટ, આ સાચું છે, સાબિતી આપો તો સાચું, નહીતર વિજ્ઞાન એમ માનતું નથી. સિદ્ધાંત તથા અવલોકનો ને એકબીજાની આંતરક્રિયા વિજ્ઞાનના પ્રગતિનો મુખ્ય આધાર છે. તો વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર ક્યાં છે ભાઈ? સિદ્ધાંત અને અવલોકનો. આ બેના આધારે જ વિજ્ઞાન ધીમે ધીમે આગળ ચાલતું જાય છે. અને વિજ્ઞાન એટલા જ માટે કીધું છે હંમેશા ગતિશીલ છે. કારણ કે શું કામ ગતિશીલ છે? કારણ કે વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી. વૈજ્ઞાનિકોમાંથી કોઈને નિર્વિવાદિત સત્તા હોતી નથી. નિર્વિવાદિત આપણે કહીએ કે ભાઈ, હું એમ કહું કે ભાઈ જેમ કે આપણે નામ આપી દઈએ કે ભાઈ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. શું તમે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ ચોથો નિયમ બહાર પાડી શકો? હા ભાઈ પાડી શકો. તમે તમારું નામ બનાવો, જેમ કે જયદીપ આપ્યો, હાલો ઓકે, તો એનો તમે જયદીપ ગુરુત્વાકર્ષણનો ચોથો નિયમ. પણ મારે પ્રૂફ કરવું પડે, સાબિતી જોઈએ, તો પછી હું એમ કહું ન્યૂટનનો પહેલો નિયમ ખોટો છે, તો પ્રૂફ છે ભાઈ. એનો મતલબ એવું નથી કે ફિક્સ થઈ ગયું, તમે એમાં ચેન્જીસ કરી શકો, સુધારા વધારા કરી શકો. એટલા જ માટે વિજ્ઞાન એક એવી શાખા છે કે જે ગતિશીલ છે, કે હંમેશા એમાં કાંક ને કાંક સુધારા વધારા થતા રહે છે. એટલા જ માટે કોઈ સિદ્ધાંત અંતિમ હોતો નથી. વૈજ્ઞાનિકોમાંથી જે કંઈ પણ વસ્તુ કીધી હોય એની પરફેક્ટ હોતી નથી, ઓકે છે, પણ તમે એમાં સુધારા વધારા કરી શકો. જેમ જેમ અવલોકનની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય
તેમાં પ્રયોગો દ્વારા નવા નવા પરિણામો પ્રાપ્ત થતા જાય, તેમ તેમ સિદ્ધાંતો જરૂર હોય તેવા પોતાનામાં ફેરફાર પણ કરી શકાય. ઘણીવાર ફેરફારો મોટા થતા નથી, કારણ કે એક જે ફિક્સ હોય એ ક્યારે થયું હોય, અવડી મોટી સિદ્ધાંત હોય તો જેને પ્રૂફ કર્યું હોય ને ભાઈ. જેમ કે આમાં એક આપ્યું છે, ગ્રહોને ગતિની સંબંધિત જે ટાઇકો બ્રાહ્મે નામના વૈજ્ઞાનિક હતા, એને ગ્રહોને ગતિને સંબંધિત એકત્રિત કરેલ વિસ્તૃત માહિતી આપી. તો પાછા જ્હોન કેપ્લર કે જેને આજે આનું વિસ્તરણ કર્યું, નિરીક્ષણ કર્યું, અને આ માહિતી નિકોલસ કોપરનિકસે સૂર્ય કેન્દ્રીવાદ આપ્યો કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે, એની આજુબાજુ છે એ બધા ગ્રહો ફરે છે. આ કોને આપ્યો? નિકોલસ કોપરનિકસે. વર્તુળાકાર કક્ષાને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય, આવું કોને કીધું? નિકોલસ કોપરનિકસે. અને આને કારણે વિજ્ઞાનમાં ઘણા બધા ખળભળાટ મચી ગયા કે ભાઈ આ શું, તો ખબર નથી કે ભાઈ ખરેખર પૃથ્વી આ જે સૂર્ય છે, સૂર્યની આસપાસ કોઈ ભ્રમણ કરે છે, ખ્યાલ નહોતો. પરંતુ આવા વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકો તર્ક વિતર્કના લીધે વિજ્ઞાન મોટો ખળભળાટ થઈ ગયા. અને 20મી સદીના શરૂઆતમાં એવું અનુભવાયું અને સૌથી મહાન એવો વૈજ્ઞાનિક, સૌથી સફળ ન્યૂટનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણુય ઘટનામાં મૂળભૂત લક્ષણમાં સમજવામાં અસમર્થ નીવડ્યો. આ જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ પણ છે, જે પણ નિષ્ફળ રહ્યું, અને પરિણામે ધરમૂળથી નવા નિયમો અને વિકાસ થવા લાગ્યો, જે ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ જોવા મળે છે. જેવી રીતે કોઈ નવો પ્રયોગ સૈદ્ધાંતિક સૂચન કરે, તે જ રીતે સિદ્ધાંતની પ્રગતિ કેટલાક પ્રયોગોમાંથી અવલોકન પણ મેળવવા જોઈએ. જેમ કે તમે પણ 9મા ધોરણમાં ભણી ગયા રુથરફોર્ડનો નિયમ ભણીએ કે ને મિત્રો, જ્યારે આલ્ફા કિરણો છે એનું પ્રકીર્ણન કરી સોનાના વરખ ઉપર કરીએ છીએ, બધા આલ્ફા કણો કોક રહે છે, કોક બધા નીકળી જાય છે. તો આ બધું શું છે? એને હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમવાદ આપ્યો. અને એની પરથી ઘણા લોકોએ આને આપણે સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ એક પદાર્થ છે, તત્વ છે, એની ન્યુક્લિયસમાં પરમાણુ કેન્દ્રમાં શું વસ્તુ છે, તો એને સમજાવવાની ટ્રાય સૌથી પહેલા રુથરફોર્ડે કરી હતી. પછી તો ઘણા બધા સાયન્ટિસ્ટ આવ્યા, પછી ધીમે ધીમે સમજાવવાની ટ્રાય કરી, અને એના આધારે નવા નવા કણો પણ તમને મળ્યા. જેમ કે કાર્લ એન્ડરસન. કોણ છે મિત્રો? કાર્લ એન્ડરસન, કે જેને પોઝિટ્રોન, કે જે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, પ્રતિકણ એટલે કે એનો ઓપોઝિટ, વિરોધી ના પ્રયોગિકની પણ શોધ કરી અને પુષ્ટિ કરી. મિત્રો આવી રીતે અલગ અલગ વિજ્ઞાનને સમજવા માટે ટ્રાય કરી. મિત્રો આવા જ રીતે મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે વિજ્ઞાન છે એ એટલે કે વિજ્ઞાન એ કોને લીધી છે? તો આ વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન વિભાગમાં ભૌતિક વિજ્ઞાન એક મુખ્ય વિભાગ છે. આ વિભાગમાં રસાયણ વિજ્ઞાન પણ આવી શકે, જીવ વિજ્ઞાન પણ સમાવેશ થાય છે, અને ભૌતિક વિજ્ઞાન માટે જે અંગ્રેજી શબ્દ વપરાય છે ફિઝિક્સ, એ પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક શબ્દને જગતને લાગતા વિજ્ઞાન માટે શું કીધું? ભૌતિક વિજ્ઞાન શબ્દનો ઉપયોગ થયો. ખરેખર ભૌતિક વિજ્ઞાન કેમ આવ્યો એ તમને સમજાવવામાં આવ્યું છે. અને પછી મિત્રો આ ભૌતિક વિજ્ઞાનની બે અલગ અલગ બ્રાન્ચ પાડવામાં આવી, એક સમજાવવામાં આવ્યું, જેને બે મુખ્ય વિચારધારા આપણે કહી શકીએ. સૌથી પહેલું છે એકીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિફિકેશન, અને ન્યુનીકરણ, કે જેને આપણે કહેવાય છે રિડક્ટોનિઝમ. તો મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ કે આ વસ્તુ છે શું. મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં અંતર્ગત જુદી જુદી ઘટનાઓ અને અલગ અલગ સંકલ્પનાઓ અને નિયમોમાં અલગ અલગ ચેન્જીસ થતા હોય છે, અને એના સાથે અલગ અલગ ડોમેન હોય, અને આ ડોમેનને સમજાવવા માટે અલગ અલગ સાર્વત્રિક નિયમો પણ ભૌતિક જગતને આપ્યા છે. એમાં સૌથી પહેલા આપણને ખબર કે ભાઈ આ બોલપેન છે, બોલપેન ઉપરથી નીચે પડી, બરોબર, આપણે કે એમાં હું તો પડે, પણ આવું સૌ પ્રથમ આવું જ કેમ થાય એવો કહેનાર ન્યૂટન. ઉપરથી સફરજન પડ્યું, માથામાં વાગ્યું, અને કે બાપરે આવું થયું. ન્યૂટને કીધું આ પડ્યું કેમ, ઉપર કેમ ન ગયું, નીચે જ કેમ આવ્યું? અને આપી દો ગુરુત્વાકર્ષણનો નિયમ. તો મિત્રો ગુરુત્વાકર્ષણનો ન્યૂટને આપ્યો. જમીન પરનું સફરજન પતન, પૃથ્વીની આસપાસની ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિને સમજાવે છે. તો આવી રીતે મિત્રો એક સિદ્ધાંત આપ્યો, એને ઘણા બધા સિદ્ધાંતો આપ્યા. આ જ રીતે વિદ્યુત ચુંબકત્વ અને મૂળભૂત સિદ્ધાંત માટે મેક્સવેલ સમીકરણ, જે તમે 12 સાયન્સમાં ભણશો, વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતનું સંચાલન કરે છે. અને આના આધારે જે કુદરતમાં અલગ અલગ બળો તમે જોવા મળે છે, એ બળો પણ આના લીધે જ સમજવાના છે. તો એ પણ આપણે હમણાં જ ભણોશું, કુદરતમાં કેટલા બળો છે, 4 પ્રકારના બળો છે, એ પણ આપણે સમજવાના છીએ. સાદા ઘટકોમાંથી જો ગુણધર્મો તારવવા હોય તો એક એને પ્રયત્ન કરવો પડે, અને આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહેવાય.
જે ભૌતિક હૃદયનું ભૌતિક વિજ્ઞાનનું મેઇન હાર્ટ છે. દાખલા તરીકે 19મી સદીમાં જે વિકસાયેલ થર્મોડાયનેમિક્સ છે એમાં તાપમાન, આંતરિક ઉર્જા અને એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિક રાશિમાં પદોમાં મોટા તંત્રે કામ લેવું પડે છે. મિત્રો આ શું કહેવા માંગે છે? મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જે સૌથી 18મી સદીમાં જે થર્મોડાયનેમિક સબ્જેક્ટ છે એમાં થર્મોડાયનેમિક્સ નામ ઉપરથી ખબર પડે કે ભાઈ ટેમ્પરેચર એટલે કે તાપમાનના અંતર્ગત હશે. આ આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવા સ્થૂળ રાશિ, એ આપણે જોશું હમણાં સ્થૂળ રાશિ કોને કહેવાય, તો એ બધી ભૌતિક રાશિઓમાં મોટા તંત્રે કામ લેવું પડે, નાના કામે ચાલે નહીં. અને આના લીધે જો તમારે કોઈ અણુઓની તમારે ગતિ ઉર્જા શોધવી હોય, એને સંબંધિત ઉર્જાનું સૂત્ર તારવવું હોય તો શું કરવું? તો એની માટે મિત્રો આપણે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ. અને આ એક્સાઇટમેન્ટ માટે તમે બે અલગ અલગ ડોમેન બહાર પાડ્યા. એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. આ સ્થૂળ ક્ષેત્ર કોને કહેવાય? સ્થૂળ ક્ષેત્ર એટલે કે પૃથ્વી પરની જેટલી ઘટનાઓ છે અને ખગોળીય સ્તરની ઘટનાઓનો આપણે સમાવેશ કરી શકાય. જેમ કે હું તમને આપું કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે એને સમજવું છે, તારાઓ કેમ ટમટમે છે એ સમજવું છે, તો આ બધી વસ્તુ આપણે સ્થૂળમાં સમાવેશ કરી શકાય, કારણ કે પૃથ્વી એના અંતર્ગત બધી ઘટનાઓ છે. હવે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર, સૂક્ષ્મ ક્ષેત્ર એટલે શું? કે જેમાં પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાનો સમાવેશ થાય. એટલે કે જે નાનામાં નાની ઘટનાઓનો સમાવેશ એને કહેવાય સૂક્ષ્મ, અને મોટા મોટી જે ઘટનાઓ છે એને આપણે સમજવી છે તો આપણે શું કહેવાય? સ્થૂળ ઘટનાઓ. જે આ ક્લાસિકલ ફિઝિક્સ છે, પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાનો જ આપણે અભ્યાસ કરવામાં આવે છે. તો આવી જેમ કે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ, મોટા મોટા મશીનો સમજવા છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પછી ઓપ્ટિક્સ, પ્રકાશશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ જેવી આપણી શાખાનો સમાવેશ થાય. કેમાં મિત્રો યાદ રાખજો, કેમાં થાય છે? ક્લાસિકલ ફિઝિક્સમાં, અથવા સ્થૂળ ઘટનાનો પણ આમાં અભ્યાસ થાય છે. જેવી વિદ્યા શાખાનો આપણે સમાવેશ થાય અને ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો આધારે કણોની ગતિ સમજવી છે તો એ આપણે આમાં સમજી શકાય. જેટ દ્વારા જ્યારે નીકળતા વાયુ વડે રોકેટનું આગળ વધે છે, હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો છે, પાણી પરના તરંગો, એ બધું મિત્રો આપણે આ યંત્રશાસ્ત્ર સંબંધિત સમસ્યા છે અને આપણે એને સમજી શકાય. પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે શું? તો મિત્રો ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ શું છે? એ વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું એક વિજ્ઞાન છે. પછી સાથે સાથે આપણે એ પણ સમજી શકીએ કે જે આ બધી જે ભૌતિક વિજ્ઞાનના જે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર છે એના ક્ષેત્રે અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવી છે. અને મિત્રો આપણે ખરેખર જો મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી કે જે સૂક્ષ્મ જે ક્ષેત્રો છે, તો સૂક્ષ્મ ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? પરમાણુઓ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ, એની સંરચના, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને બીજા પ્રાથમિક કણો કે જેની આંતરક્રિયાનો અભ્યાસ આપણે કરવામાં આવે છે. જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એમાં આ સૂક્ષ્મ જે ક્ષેત્રો છે એને સમજાવવા માટે અપૂરતું છે. જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની ઘટનાઓને સમજાવવા માટે હાલમાં ક્વોન્ટમ સિદ્ધાંતને આપણે સ્વીકારવામાં આવ્યો છે. મિત્રો એટલું સૂક્ષ્મ જે આપણે તો નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ અલ્ટ્રા માઇક્રોસ્કોપ હોય એને પણ આપણે એના દ્વારા પણ આપણે જોઈ નથી શકાતું. તો આવું જે સૂક્ષ્મ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, તો એને સમજવા માટે આપણે શું કરવું પડે છે? એને આપણે ક્લાસિકલ ફિઝિક્સ, જે આપણે રોજિંદા જીવનમાં જે ફિઝિક્સ યુઝ થાય છે એ યુઝ નથી થતું, પરંતુ એના બદલે ક્વોન્ટમ ફિઝિક્સનો આપણે યુઝ કરી શકીએ છીએ. મિત્રો અહીંયા તમે ઓલરેડી આ તમે જોયેલો છે, તો આ એ જ વસ્તુ છે કે જે રુથરફોર્ડનો આલ્ફા પ્રકીરણનો પરમાણુનું ન્યુક્લિયર મોડલ આપેલું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક પોલેનિયમ નમૂનો છે અને આ જે આખું છે એ શીશો છે, શીશુ ધાતુ છે, શીશાનો બ્લોક છે. અહીંયા આલ્ફા કણો છે, અહીંયા પ્રકીર્ણ કરવામાં આવે છે, અથડાવવામાં આવે છે અને પરિણામ અહીંયા પ્રકાશનો ઝબકારો થાય અને અહીંયાથી આપણે તમે અને હું માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ કે એ પ્રકાશનો કિરણો કેટલું હોય. અહીંયા આ આખું જે તમને પ્લેટ દેખાય, આ જે પ્લેટ છે એ પ્લેટ એની છે સોનાના વરખની. તો આપણે સમજ્યું હતું કે આ જે પરમાણુ નમૂનો છે તમે 9મા ધોરણમાં ભણી ગયા, તો મારે વધારે કહેવાની જરૂર નથી. મિત્રો આજે બીજું સાથે કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત કયું? ઇલેક્ટ્રોડાયનેમિક્સ, કુલમ્બ, ઓસ્ટેડ, એમ્પિયર, ફેરેડે અને પાઈનો નિયમ આપ્યા. આ નિયમો મેક્સવેલે પણ પ્રચલિત કર્યા છે. એ આપણે તમે 12 સાયન્સમાં જ્યારે આવશો ત્યારે આપણે ડીપમાં આપણે આ બધું તમારે કુલમ્બનો નિયમ, ઓસ્ટેડનો નિયમ, એમ્પિયરનો નિયમ એ તમારે ભણવાનું હોય છે. પછી સાથે સાથે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ આધારિત સુવાહકની ગતિ,
પ્રત્યાવર્તી વોલ્ટેજ અને પરિપથની વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આઇનોસ્ફિયરમાં રેડિયો તરંગનું પ્રસારણ, આ વગેરેનો સમસ્યાનો સમાવેશ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આપણે તમે 10મા ધોરણમાં ભણી ગયા ને, એસી પરિપથ, ઇલેક્ટ્રિક બેલ, જનરેટર, મોટર. તો બસ મિત્રો એ છે કેવી રીતે વર્ક કરે છે. એસી વોલ્ટેજ હોય, ડીસી કરંટ હોય, તો એ કેવી રીતે ખરેખર વર્ક કરે છે. એન્ટેના છે, તો એન્ટેના કેવી રીતે, પદ્ધતિ શું છે સમજાવવા માટેની, તો એ બધું તમારે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ભણવાનું આવે છે. પ્રકાશશાસ્ત્રમાં તમે ખ્યાલ જ છે, ટેલિસ્કોપ, પછી આપણે કહીએ બહિર્ગોળ અરીસો, લેન્સ, તમે ભણી ગયા 10મા ધોરણમાં એ બધી વસ્તુ. એટલે આપણે પ્રકાશશાસ્ત્ર આવે. પછી યંત્રશાસ્ત્રથી વિરુદ્ધ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સમાં શું ભણવાનું આવે છે મેન? તો મિત્રો એવું એક એવું વિજ્ઞાન છે કે જેમાં ઉષ્માની આપલે દ્વારા તંત્ર હોય, કોઈ પણ મશીન છે એનું તાપમાન, અંદરની ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફારો વિશે આપણે સમજાવવામાં આવે છે. અને જેમ કે આપણું ફ્રીજ છે, તો ફ્રીજ એનું તાપમાન, એનું પછી એનું ટેમ્પરેચર, એનું પછી ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવી રીતે સમજાવવું, તો એ બધું તેમાં થર્મોડાયનેમિક્સમાં આપણે સમજવાનું હોય છે. હવે મિત્રો આપણે સમજીએ કે આ ભૌતિક વિજ્ઞાન છે, તો ભૌતિક વિજ્ઞાનના આપણે કાર્યક્ષેત્રનો વિસ્તારમાં અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવી છે, જે તમને અહીંયા 3 વ્યાખ્યા અલગ આપી છે. એક છે લંબાઈની, એક દ્રવ્યમાન અને સમયની. તો મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ લંબાઈની વ્યાખ્યા. લંબાઈ જે ભૌતિક વિજ્ઞાનમાં છે, એ ભૌતિક વિજ્ઞાનમાં એક તરફ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે સંકળાયેલમાં લંબાઈ અતિ સૂક્ષ્મ માપક્રમ પણ છે. અને બીજી બાજુ તો કેવડી મોટી મોટી વિરુદ્ધ બાજુ છે, આકાશમાં કેવડી મોટી છે, એની લંબાઈ તો કેવડી મોટી છે. તો એનો મતલબ એમ છે કે લંબાઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેટલી હશે? 10⁻14 મીટર. અને મેક્સિમમમાં મેક્સિમમ તો ભાઈ તમે એમ પણ કહી શકો કે 10⁻26 મીટર માપક્રમનો પણ હોય છે. તો એનો મતલબ એવો ને મિત્રો કે ગેલેક્સી છે અને સમગ્ર વિશ્વ સાથે જે ખગોળીય ઘટનાઓ છે એની લંબાઈ કેટલી છે, એટલે કે આકાશગંગાની લંબાઈ એપ્રોક્સિમેટલી કેવી હોય તો 10⁻26 મીટર. અને અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપક્રમ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ છે, તો એની લંબાઈ કેટલી? 10⁻14 મીટર. આગળ સમજ. આમ લંબાઈનો માપક્રમ ગુણોત્તર 10⁻40 ક્રમનો કે તેનાથી વધુ પણ હોઈ શકે છે, એમ આપણે સમજવામાં આવ્યું. હવે આગળ જોઈએ કે દળ. દળ શું છે? કે દળ એટલે કે દ્રવ્યમાનનો વિસ્તાર કેટલો હોય, તો ઓછામાં ઓછું દળ 10⁻30 કિલોગ્રામથી 10⁻55 કેજી સુધીનું હોય છે. એટલે કે આપણું આ વિશ્વ, આખી દુનિયા છે, એનું વજન જોવા કહેવામાં આવે 10⁻55 કેજી. મિત્રો વિચાર કરો, 10 પાછળ 55 મીંડા, એની પાછું કેજીમાં, કેજીની પાછું ગ્રામમાં ફેરો, કેવડું વજન થયું ભાઈ એ વસ્તુ. અને ઓછામાં ઓછું વજન કેટલું છે? એ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે કે 10⁻30 કેજી છે. સમજાણું? તો આ આખોનો વિસ્તાર કહી શકાય. સમય. સમય છે તો સમયના જોઈએ તો ઓછામાં ઓછો સમય 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ સુધી આપણે માપક્રમ કરી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો આ આપણે 3 અલગ અલગ, તમે એક્ઝામમાં પૂછે કે લંબાઈ, ઓછામાં ઓછી લંબાઈ, વધુમાં વધુ લંબાઈ, તો એ આપણે મેં તમને રેન્જ કીધી, હમણાં વિસ્તાર કીધો, એ વિસ્તાર તમે યાદ રાખજો. હવે આપણે મિત્રો છેલ્લી કેટલીક સદીઓમાં આ ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું રહસ્ય આપવામાં આવ્યું છે. શું છે આ રહસ્ય? ઘણી બધી મિત્રો છેલ્લા કેટલા સમયથી અસાધારણ પ્રવૃત્તિ થઈ છે, એની પાછળનું રહસ્ય શું છે? મિત્રો એટલા જ માટે કીધું કે જે ફિઝિક્સ છે, ઓકે, ભૌતિક વિજ્ઞાન છે, એ કેવી ઉત્તેજનાત્મક પ્રક્રિયા છે. અને ભૌતિક વિજ્ઞાનમાં કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ અને નિયમો વડે વિશાળ શ્રેણીના ભૌતિક રાશિઓને સમાવતી ઘટનાને સમજાવી શકાય. એટલા જ માટે આપણે કોઈ પણ રાશિને સમજાવવા માટે, આપણે કોઈ પણ વસ્તુને સમજાવવા માટે આપણે કોને સહારો લેવો પડે છે? ફિઝિક્સનો સહારો લેવો પડે છે. અને એટલા માટે આપણે જ્યારે કેટલાક લોકો કુદરતના ગૂઢ રહસ્યો હોય, કલ્પનાશીલ બહારના કોઈ પડકાર હોય, તો એને પણ આપણે સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે એપ્લાઇડ ફિઝિક્સ આપણે અપનાવવું પડે છે. અને એટલા માટે આપણે આ ઘણી બધી છેલ્લી કેટલીક સદીઓથી આપણે ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું રહસ્ય આવી રીતે કહી શકાય. સાથે સાથે આપણે એ પણ આ જે ફિઝિક્સ છે, એ ફિઝિક્સને સમજાવવા માટે આપણે ઘણા બધા જે આપણે બળો પણ છે, એ બીજું આમાં કંઈ તમારી આ જે ટોપિક છે, ટોપિકમાંથી એટલું આપણા માટે કાયમી નથી, ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે હું તમને કરાવતો નથી. જે આપણે ઇમ્પોર્ટન્ટ હશે એ હું તમને કરાવતો જઈશ. તો મિત્રો હવે આપણે સમજવાનું છે કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ, ફિઝિક્સ,
ટેકનોલોજી એન્ડ સોસાયટી. શું છે આ વચ્ચેનો સંબંધ? ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, પાછું ટેકનોલોજી અને સમાજ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે? તો મિત્રો આપણે ખબર છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ એકબીજા ઉપર આધાર રાખે છે. જેમ કે આપણે કહ્યું ભાઈ ઉષ્મા એન્જિન છે, ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને સુધારા વધારા કરવા માટે ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો. એટલે કે તમારે કોઈ એન્જિન સમજવું હોય, ગાડીનું એન્જિન સમજવું હોય, તો એની માટે આજે કોઈ પણ વસ્તુ સમજવા માટે એના શાસ્ત્રનો ઉદ્ભવ થયો. આપણે જાણીએ છીએ કે વરાળ યંત્ર કે જેની માનવ સભ્યતા ખૂબ મોટી અસર પડી 18મી સદીમાં મિત્રો, જ્યારે ઇંગ્લેન્ડમાં આપણે ખબર છે કે સૌ પ્રથમ જે આપણે ભારત દેશમાં ટ્રેન આવી 1857માં, ઓકે, ત્યારે સૌ પ્રથમ ડેલ હાઉસીએ નાખી હતી રેલ, બરોબર, મુંબઈથી થાણા વચ્ચે, તમને ભણી ગયા છો. તો આ બધું વસ્તુ છે એ 18મી સદીમાં ક્રાંતિ થઈ અને ધીમે ધીમે ટેકનોલોજી વિકસાવવા મળી અને ભૌતિક વિજ્ઞાનને વિકસાવવાના લીધે ધીમે ધીમે અત્યારે તમે જુઓ કેવી જબરદસ્ત મેગ્લેવ ટ્રેન ચાલે છે, બરોબર, પછી મેટ્રો ટ્રેન ચાલે છે. શું છે આ ભાઈ? ફિઝિક્સ છે. પછી મિત્રો સાથે 19મી સદીમાં શોધેલ વિદ્યુત અને ચુંબકત્વના મૂળભૂત નિયમોના લીધે ધીમે ધીમે એમાં ઘણા ભૌતિક બહુ મહાન શાસ્ત્રી રુથરફોર્ડ અને અર્નેસ્ટ એના પરમાણુના આધારે સમજાવાયું કે શું ખરેખર છે કે યુરેનિયમ ધાતુ છે, એના ઉપર આપણે કોઈ પણ કણને આપણે અથડાવવામાં આવે તો આપણે ઘણી બધી ઉર્જા મળે છે અને જેના લીધે આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા શોધી અને એના આધારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ આપણે બનાવાયો. તો મિત્રો આ બધી વસ્તુ છે એ એક આપણે ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને સમાજને એક મહત્વનું આપણે કારણ આપ્યું છે. મિત્રો વિચાર કરો, આશરે 20 વર્ષ પહેલાં તમારી પાસે મોબાઈલ હતો? ના, નહોતો. તમારી પાસે જે અત્યારે લેપટોપ છે, નાનું અમથું કોમ્પ્યુટર છે, એ પહેલાં કોમ્પ્યુટર કેવડા રૂમ જેવડા આવતા, પરંતુ અત્યારે સાવ નાનું અમથું હથેળીમાં આવી જાય. શું છે મિત્રો આ પાછળનું રીઝન? બધું શું છે? તો આ પાછળનું રીઝન એ જ છે મિત્રો કે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ટેકનોલોજી છે મિત્રો. અને એટલા જ માટે મિત્રો આજે 3 દશકામાં કોમ્પ્યુટરની ક્રાંતિ પણ ધીમે ધીમે વિકસાવવા મળ્યો છે. અને આને લીધે ધીમે ધીમે અત્યારે તમે જુઓ કે ભાઈ સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, તો આ બધી વસ્તુ ટેકનોલોજી છે. અને આના આધારે તમે આ ખરેખર આ કોને યોગદાન કોને આપ્યું? તો એ છે મિત્રો અલગ અલગ સાયન્ટિસ્ટ લોકોએ. તો મિત્રો દુનિયાના જુદા જુદા ઘણા બધા સાયન્ટિસ્ટ છે કે જેને મહત્વનું યોગદાન આપેલું છે. તો મિત્રો તમારી બુકમાં આ ઘણા બધા સાયન્ટિસ્ટનું નામ આપ્યા છે, તમે એકવાર જોઈ લેજો, જેથી એમાંથી પણ એક વખત MCQમાં પૂછાય તો આપને આવડી જાય. તો જેમ કે અહીંયા આર્કિમિડીઝ કે જેને ઉત્પ્લાવનો સિદ્ધાંત અને ઉચ્ચલનો સિદ્ધાંત કે જે મૂળ ગ્રીસના છે. આપણે મિત્રો એટલું યાદ રાખો કે આ વસ્તુ નામ અને એક બે વખત જોઈ લેજો, વધારે આમાં કંઈ આપણે કરવાની જરૂર નથી. ઓકે મિત્રો, વધારે આમાં કંઈ કરતા નહીં, ખાલી એકવાર જોઈ લેજો જેથી શું છે વસ્તુ ખબર પડે. હવે મિત્રો આપણે સમજવાનું છે કે ખરેખર જે કુદરતમાં આપણા જે નેચરમાં ઘણા બધા બળો ઉત્પન્ન થાય છે અને આ બળો કેટલાક પ્રકારો છે. કેટલા પ્રકારનો છે તમને ખ્યાલ છે મિત્રો? મિત્રો હું તમને કહું છું, તમે લખતા જાઓ તમારી બુકમાં. મિત્રો 2 પદાર્થો વચ્ચે લાગતું હંમેશા ગુરુત્વાકર્ષણ બળ પણ હોય, સ્નાયુ બળ હોય, જેમ કે તમે એકને કોકને મારો તો એ બળ કેવું? સ્નાયુ બળ. 2 પદાર્થો વચ્ચેનું સપાટીનું એટલે કે સંપર્ક બળ. પછી દબાયેલી અથવા ખેંચાણમાં રાખેલી સ્પ્રિંગ, ખેંચાણ પાછો આવી જાય તો એને પુનઃસ્થાપક બળ કહેવાય. પછી તરલમાં ગતિ કરતા કોઈ ઘન પદાર્થમાં એને શાંતા બળ કહેવાય. પછી વીજભારો એટલે કે પોઝિટિવ અને એક નેગેટિવ જે ઇલેક્ટ્રોન હોય તો એની વચ્ચે લાગતું બળ. આવા મિત્રો ઘણા બધા બળો છે અને એને સમજવા માટે આપણે 4 અલગ અલગ બળો આપવામાં આવ્યા. એમાં સૌથી પહેલું બળ એ છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું છે પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું છે નિર્બળ ન્યુક્લિયર બળ. તો મિત્રો એ તમારે સમજવું હોય તો તમારે પાર્ટ 2 ની રાહ જોવી પડશે. એ તમારે નેક્સ્ટ લેક્ચરમાં તમે જો. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો રહ્યો? અને મિત્રો આવા લેક્ચર તમારે જોતા હોય તો વધારે મિત્રોને, તમારા ફ્રેન્ડ્સ સર્કલને બધાને લોકોને શેર કરજો કે જેથી એ પણ ખ્યાલ આવે કે આ આપણે સાયન્સ શરૂ કર્યું છે. અને આવા તમને આ વિડીયો તમને ગમ્યો હોય અને ખરેખર તમને સમજાણું હોય આ વિડીયોમાં તો કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ અમને બહુ મજા આવી, થમ્સ અપ કરજો, લાઇક બટન દબાવી દેજો અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.